નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે અભ્યાસ કરશું કાવ્ય 15 જુઓ। હવે જુઓ જેના સર્જક છે શ્યામ સાધુ। શ્યામ સાધુ જુઓ એ ગઝલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ ગઝલ એમનો કાવ્ય ગઝલ સંગ્રહ છે યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે। શ્યામ સાધુનું મૂળ નામ મૂળદાસ સોલંકી છે। વતન જુનાગઢ। તેઓએ મેટ્રિક સુધી અભ્યાસ કરેલો। વિચારો તમે વિદ્યાર્થી મિત્રો કે જેણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં સાહિત્યની સાથે એમણે આવો નાતો એટલે કે ગાઢ નાતો એમણે જોડી દીધો છે। હવે સાવ અલગારી જીવન જીવનારા શ્યામ સાધુએ સાવ અલગારી જેવો, અહીં તમે શબ્દ જોઈ શકો છો યાયાવરી, તો વિદેશી પક્ષીઓ આપણા ભારતમાં આવે શિયાળો ગાળવા માટે, તો એ પક્ષીઓને આપણે યાયાવર કહીએ છીએ। યાયાવર પક્ષીઓ, યાયાવરનો મતલબ થાય રખડતું, ભટકતું, ફરતું અને અલગારી। તો યાયાવરી એવો એમનો કાવ્ય સંગ્રહ છે, ગઝલ સંગ્રહ। હવે સાવ અલગારી જેવું જીવન જીવનારા શ્યામ સાધુએ પોતાનું આખું જીવન કાવ્ય પદાર્થની ખેવના કરવામાં જ વિતાવી દીધું। એટલે ખેવના એટલે કે ઈચ્છા, ખેવના, ઈચ્છા, આકાંક્ષા, તો ખેવના કરવામાં જ વિતાવી દીધું। તેમણે મુખ્યત્વે ગઝલ સર્જન કર્યું છે। ગઝલ યાયાવરી તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે, જે છેક 1972માં બહાર પડેલો, એટલે કે 1972માં બહાર પડેલો। ત્યારે આ યુવા કવિ પ્રત્યે લોક સાહિત્યનું ધ્યાન ખેંચાયેલું। ત્યાં સુધી એમણે ગઝલો લખે જ રાખી। 1972માં છેક, કેમ કે એનો જન્મ તો 1941માં થયો હતો, મૃત્યુ 2001માં થયું, અને 1972માં એમનો આ ગઝલ સંગ્રહ બહાર પડ્યો અને સાહિત્યકારોનું ધ્યાન એમના તરફ ખેંચાણું કે આ યુવા કવિ કોણ છે, કેમ કે એમના શબ્દો જ એવા ભારવાળા હતા। હવે આ ઉપરાંત થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાનામાં કવિ સર્જન તરીકેની એમની મુદ્રાઓ ઉપસી આવી છે। ગઝલ સર્જક તરીકે તેઓ સદાય યાદ રહેશે। ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત તેમનું સમગ્ર કાવ્ય સર્જન ઘર સામે સરોવર નામે પ્રકાશિત થયું છે। તો આવા ઉમદા ગઝલકાર કે જેમણે પોતાની જિંદગી ગઝલો લખવા પાછળ ખર્ચી નાખી છે। હવે ગઝલ એટલે શું? તો કે ગઝલ એ ફારસી સાહિત્ય પ્રકાર છે। ગઝલનો પહેલાં અર્થ શું થાય? ગઝલ, તો ગઝલનો અર્થ થાય બે પ્રેમીજનોની વાતચીત। બે પ્રેમીજનોની વાતચીત ગઝલનો અર્થ છે। હવે આ ગઝલ એ ફારસી સાહિત્ય પ્રકાર છે। ફારસી સાહિત્ય પ્રકાર। ગઝલના એક અર્થ જોયો અને એના બે પ્રકાર છે ગઝલના। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે એક પ્રકાર છે ઇશ્કે હકીકી, અને બીજો પ્રકાર છે ઇશ્કે મિજાજી। તો
તો ગઝલના બે પ્રકાર છે, ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે આધ્યાત્મિક ગઝલ, આધ્યાત્મિક ગઝલ, અને ઇશ્કે મિજાજી એટલે પ્રણય ભાવની ગઝલ, પ્રણય ભાવ. તો ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે કે આધ્યાત્મિક ગઝલ, દગાખોર દંભી દલાલોએ માતાને નૂરે નયન વેચવું છે. આ સિતમગરના જંગમાં કોઈ ગૌરીને એનું ગવન વેચવું છે. મળી જાય મંદિરમાં ભગવાન તો કહેજો કે એના ભક્તને હવે ભજન વેચવું છે. તો ઇશ્કે હકીકી, ઇશ્કે મિજાજી. તો ઇશ્કે મિજાજી એટલે પ્રણય ભાવની ગઝલ. ઉદાહરણ આપું તમને એક. આંખ ઘેલું લગાડે તો હું શું કરું, આંખ ઘેલું લગાડે તો હું શું કરું, ને હૈયું હેત જગાડે તો હું શું કરું. રહું છું એમની દૃષ્ટિથી ઘણો દૂર, છતાં કોઈ દૂર બેઠા દઝાડે તો હું શું કરું. શૂળની વેદના તો હું સાખી શકું, પણ કોઈ ફૂલ ફેંકીને વગાડે તો હું શું કરું. શૂળની વેદના તો હું સાખી શકું, પણ કોઈ ફૂલ ફેંકીને વગાડે તો હું શું કરું. તો આ એમની આ ગઝલ છે, એને પ્રણય ભાવની ગઝલ કહેવાય. સમજાણું? પ્રણય ભાવની ગઝલ એમાં ભાવ પ્રણય હોય છે. તો વિવિધ પ્રકારની આ ગઝલો, એમાં આધ્યાત્મિક ગઝલ અને પ્રણય ભાવની ગઝલો, કવિઓના એ વિષયના ભાવ કેવા છે એ પ્રકારની ગઝલોનું સર્જન થાય છે. હવે એમાં પાછો શેર આવે. શેર, હવે બે પંક્તિ હોય તો બે પંક્તિને શેર કહેવાય. આમ એવી શૂન્યતા છે કે રહેવાય નહીં, તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં. તો આવી બે પંક્તિ એને શેર કહેવાય છે. હવે પાછું ગઝલની અંદર તમે જોશો તો ગઝલમાં વળી પાછું બંધારણ જુદા પ્રકારનું હોય છે, બરોબર. એમાં પ્રાસ બેસે, પ્રાસ, અને પ્રાસનો પણ પ્રાસ, છેલ્લે અંતે પ્રાસનો પણ પ્રાસ બેસે. તો આવા જે પ્રાસ બેસે છે, બરોબર, એવા પ્રકારની ગઝલો પણ આપણને જોવા મળે છે. અહીંયા પથ્થરો બોલે તો કવિ એમ કહે છે કે જળ પદાર્થ, પથ્થરો બોલે, પથ્થર કેવો છે? જળ પદાર્થ છે. આવા જળ પદાર્થને તમે જો બોલવા પ્રયત્ન કરો તો એ બોલી શકતો નથી. પથ્થરો બોલે તો નવ્ય રીતિની એક સરસ ગઝલ છે, એટલે કે નવીન પ્રકારની આ ગઝલ છે, જેના પ્રથમ શેરમાં તો આ મેં આપણે ઉદાહરણ આપ્યું કે શેર, તો બે પંક્તિ હોય એને શેર કહેવામાં આવે છે. નવ્ય રીતિ એટલે કે નવીન પ્રકારની રીતિ આપણને ગઝલોમાં સરસ રીતે જોવા મળે છે, જેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન કરે છે કે પથ્થરોને બોલાવવું એ શક્ય નથી, કારણ કે પથ્થર એ જળ પદાર્થ છે. તો જળ પદાર્થને તમે ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ એ બોલી શકવાના નથી. તો અહીંયા અશક્ય બાબતો છે એને તમે શક્ય બનાવી શકતા નથી, એટલે કે જે બનવાનું છે તમારા જીવનમાં એ બનવાનું જ છે. તો જેના પ્રથમ શેરમાં અશક્યતાની શક્યતા ચકાસી જોવાનું સૂચન છે, જ્યારે બીજા શેરમાં સહજ રીતે એટલે કે એમ જ અમસ્તું જ આવી મળવું તો સહેલું છે. આપણે બધાને મળીએ છીએ, કારણ વગરના મળતા હોઈએ છીએ, તો એમ મળવું સહેલું છે, પરંતુ ડાળ ફેલાવી કોઈને માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે. તો સહજ રીતે મળવું તો સહેલું છે, પરંતુ તમે એક વૃક્ષની જેમ ઘટાટોપ વૃક્ષ બની જાઓ અને કેટલાય લોકોને તમારા વૃક્ષનો છાંયણો તમે આપો, એટલે કે મદદરૂપ થાવ, એ અઘરું છે.
કોઈ ગરીબ વ્યક્તિને મદદરૂપ થવું, કોઈની દીકરીના, ગરીબ વ્યક્તિની દીકરીના લગ્ન કરાવી આપવા એ બહુ અઘરું છે. એટલે છાંયડા રૂપ થવું, બીજાને મદદરૂપ થવું એ અઘરું છે એવું આ શેરમાં વાત કરે છે. જ્યારે તો કોઈના માટે છાયારૂપ બનવું મુશ્કેલ છે એ કરી જોવાની હાકલ છે. તો શક્ય હોય તો એ કરો. તમે જડ પદાર્થોને બોલાવવાના પ્રયત્ન ન કરો, કેમ કે એ જડ પદાર્થો બોલવાના નથી. પરંતુ જો તમે કરવા માગતા હોય તો તમને કવિની એક હાકલ છે કે તમે બીજાને મદદરૂપ થાવ. ત્રીજા શેરમાં આ નગર અથવા તો માનવ મેળો બાળક સમો અબુધ છે. આ નગર કેવું છે? અબુધ છે, પણ છતાંય નગર બધાને આકર્ષે છે. નગરની શેરીઓ બજારો બધાને આકર્ષે છે. એ અબુધ છે, પણ તમે તો અબુધ નથી ને, બાળક જેવા નથી ને. તો આવી અમુક ચીજ વસ્તુઓથી તમે અંજાઈ ન જાઓ, આકર્ષાઈ ન જાઓ. એને કોઈ પણ લલચાવી શકે એવો મર્મ છે. બાળક છે આ તો. આ બજારો તમને ગમે ત્યારે લલચાવી શકે. બજારમાં ટીંગાતી ચીજ વસ્તુઓ તમને લલચાવી શકે. ખિસ્સામાં રૂપિયા ન હોય છતાં પણ આપણે ચીજ વસ્તુઓના ભાવ પૂછીએ છીએ. એનો મતલબ શું થયો? ચીજ વસ્તુ પ્રત્યે તમે લલચાણા. તો તમે કેવા છો? એક અબુધ બાળક જેવા છો. કારણ કે બાળક છે એ કોઈ પણ ચીજ વસ્તુ પ્રત્યે લલચાઈ જાય છે. તો કવિએ અહીંયા પણ એવી વાત કરી છે, એને કોઈ પણ લલચાવી શકે એવો મર્મ છે. ચોથામાં સમયની ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કર્યો છે ચોથા શેરમાં. કે સમયની ગતિ કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો, સમયની ગતિ ન્યારી છે. કારણ કે આપણે ક્યારેય સવારમાં ઉઠીને કેલેન્ડરનું પાનું તોડતા પહેલાં વિચાર નથી કરતા કે મારી જિંદગીનો એક દિવસ ઓછો થયો. આપણે શું કહીએ છીએ કે સવાર પડ્યું, દિવસ ઉગ્યો, પણ જિંદગીનો એક દિવસ તમારો ઓછો થયો. કારણ કે આ સમયની ગતિ ન્યારી છે અને સમય ધીમે 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 ચાલે છે. અને 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષના થઈ ગયા હોવા છતાં સમયની ગતિને આપણે પકડી શક્યા નથી. એટલે 80 વર્ષ થઈ ગયા, ઓહો! તો આ એકધારી ગતિને આપણે ઉલટાવવાની અસંભવિતતા કરી. હવે એ સમયને પાછો લઈ જઈ શકાતું નથી. તમારે સાફલ્ય ટાણામાં જવું છે. સાફલ્ય ટાણું એટલે શું? રે રે આ સાફલ્ય ટાણું ફરી ન મળે. ફરી પાછું બાળપણ મળવાનું નથી. એ માત્ર દિવસો વાગડવાના છે. એને તમે પાછા ઉલટાવી નહીં શકો, એ તરફ તમે જઈ નહીં શકો. તો આ અસંભવિત છે. એને આલખવાનો કવિએ પ્રયાસ કર્યો છે. જ્યારે છેલ્લા શેરમાં આ સંસારના જડ યાંત્રિક સંબંધોની આશાની વિરુદ્ધ કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યક દુષ્કરતા વ્યંજિત થઈ છે. એટલે કે રજૂ થઈ છે કે યાંત્રિક સંબંધો, આપણે જોજો આજે સંબંધો કેવા થઈ ગયા? યાંત્રિક. પહેલાં તો ગળે મળતા, હાથ મિલાવતા, મહેમાન આવતા, એની આગતા સ્વાગતા કરતા, રસોડામાં ધમધમાટી બોલતી હોય અને વિવિધ પ્રકારની આઈટમો બની અને પછી મહેમાનોને ભાવે ભાવે હોંશે હોંશે જમાડતા. અને આજે યાંત્રિકીકરણ થઈ ગયું છે. મહેમાન આવે, અડધી કલાક બેસે, ચા પાણી પી વહી જાય. કેમ? તો કે ટીવીની દુનિયા, મોબાઈલની દુનિયા, ઇન્ટરનેટની દુનિયા આપણને લાગણીના સંબંધોથી આ દૂર થઈ જાય. હવે માત્ર હાથ ઊંચા કરે છે. પહેલાં ગળે મળતા અને મહેમાનની રાહ જોતા, પણ હવે કોઈ એવી રાહ જોતા, અરે આપણી ઘરે કોઈ બેસવા આવ્યું હોય અને બહુ ઉત્તમ પ્રકારની સારી સિરિયલ ચાલતી હોય તો પણ આપણે આવું એટલું કરીને અને એ આપણી સાથે બેસી જાય છે. સિરિયલ પૂરી થાય પછી આપણે પૂછી, બોલો શું પીશો, ચા પાણી? કે આ યાંત્રિકીકરણ છે. તો વિરુદ્ધ કોઈ આંખોમાં ચિતરાવી જોવાની આવશ્યકતા દુષ્કરતા વ્યંજિત થઈ છે. એટલે કે રજૂ થઈ છે. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. આ જડ ચીજ વસ્તુ છે, જડ પદાર્થો છે. જડ પદાર્થોને બોલાવવા અશક્ય છે.
તો શક્યતાના દ્વાર ખખડાવી જુઓ એ શક્ય જ નથી. જ્યાં શક્ય છે ત્યાં તમે જાઓ, બીજાને મદદરૂપ કરો. જડ પદાર્થો કે જે સેવા ચાકરી કરવા માગતા નથી એને તમે બોલાવીને શું કરશો? એનામાં ને પથ્થરમાં કોઈ ફેર નથી. તો શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, સહુ પવનની જેમ તો આવી મળે છે. આપણે મળીએ છીએ, કાં કેમ છો, મજામાં? વાહ, ઘણા દિવસે મળ્યા, લ્યો પૂરું. તો બધાય મળે છે, પણ પવનની માફે, પવનની જેમ લેરખી આવે, સુસવાટાનો સહેજ અનુભવ થાય અને પવન એના રસ્તે ચાલ્યો જાય છે. એમ સંબંધોની દુનિયામાં પણ હવે પવનની માફક આપણે મળીએ છીએ, પણ પવનની માફક નહીં, હૃદયના તાણાવાણાથી, ભાવાંજલિથી મળવાનું છે. તો સૌ પવનની જેમ તો આવી મળે છે, વૃક્ષ માફક ડાળ ફેલાવી તો જુઓ. વૃક્ષ બનો, બીજાને છાંયડો આપો, દુઃખીઓને મદદરૂપ બનો. કોઈની પીડાઓ છે એ તમારી પીડાઓ છે એમ માની એને તમે મદદ કરો. પણ એવું શક્ય નથી બધા માટે, કારણ કે બીજાના માટે જીવવું અશક્ય છે. તમે તમારા માટે તો જીવો છો, પણ ક્યારેક બીજાના માટે જીવી જોવો તો વૃક્ષની માફક જીવ્યા. આવડું મોટું વૃક્ષ છે, એના મૂળિયા તમે જુઓ, પણ કેટલા લોકોને ઉનાળામાં સરસ મજાનો છાંયડો આપે છે. આ છાંયડો છે એ એના અંતરાત્માથી એને ઠંડક અને ટાઢક આપે છે. તો શક્યતાના દ્વાર આપણે ખખડાવી જુઓ. સાવ બાળકના સમૂહ છે આ નગર, તો નગર તમને લલચાવી જશે, ફોસલાવી જશે, કારણ કે બાળક જેવું છે. બાળક કે કેવું અબૂધ હોય, ગમે તે ચીજ વસ્તુઓ જોવે તો તરત જ લલચાય છે. એટલું જ નહીં, પણ એ તરત પકડીને મોઢામાં નાખે છે. હવે એ ચીજ વસ્તુઓની એને ખબર હોતી નથી. એમ આપણે પણ અબૂધ બાળકની જેમ આ નગરની ઝાંખ જમાડ બજારોથી લલચાઈ જઈએ છીએ. કોઈ પણ આવીને લલચાવી તો જુઓ. તો કવિ એમ કહે છે કે આ બજારો છે એ બજારોથી આપણે લલચાઈ જઈએ છીએ. અમુક એવી ચીજ વસ્તુઓથી આપણે ફસાઈ જઈએ છીએ. તો લાગણીના તાણાવાણાથી આપણે દૂર ભાગી રહ્યા છીએ અને ભૌતિક સુખ સમૃદ્ધિ પાછળ મારું ઘર આવ, મારા ઘરના પડદા આવા, મારા ઘરના કાચ આવા, મારા ઘરના સોફા, ટેબલ, ખુરશી આવા. તો આવી ચીજ વસ્તુઓથી અંજાઈ જવાની જરૂર નથી. કાચબો કહેતા સમય જો સાંભળે, અહીંયા ગતિને, સમયની ગતિને કાચબાની ગતિ સાથે સરખાવી છે. એટલે કે ધીમી ગતિ છે, પણ એક ધારી ગતિ છે, એ ચાલી જ શકે, ચાલે છે. પણ કાચબાની ગતિએથી સમયની ગતિને માપી શકાતી નથી. એના માટે આપણે રેત શીશી, એટલે કે રેતની શીશીને ઉલટાવી તો જુઓ. પહેલાં ઘડિયાળો નહોતી, તો સમય માપવા માટે રેત શીશી એવું એક સાધન હતું, બરાબર? તો આને રેત શીશી કહેવામાં આવે છે. અને આ રેત શીશી જેવું સાધન કે જેને સમય પૂરો થાય એટલે આપણે ઉલટાવવું પડે છે. અહીં આખી રેતી ભરેલી હોય છે અને એ અહીંથી પસાર થાય. તો આ કલાક સમય બતાવે, આને ઘટિકા પણ કહેવાય, ઘટિકા, રેત શીશી. તો રેત શીશીની જરૂર ન પડે જો કાચબાની ગતિએથી તમે સમયને માપી શકતા હોય તો. પણ સમયને આપણે માપી શકતા નથી, માત્ર આ રેત શીશી દ્વારા નક્કી કરી શકીએ છીએ. રેતની શીશીને ઉલટાવી જુઓ, આયનામાં સવઈ ઝીલાય છે. હવે અરીસામાં આપણે જોઈએ છીએ તો સંબંધો કેવા રાખીએ છીએ? અરીસા જેવા. અરીસામાં તમે જોવો તો અરીસામાં તમે તમારી લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા, એને તમે બાથ નથી ભીડી શકતા, તમે એમની સાથે વાત નથી કરી શકતા. કેમ કે એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે તો પ્રતિબિંબ ન બનો. કોઈના હૃદય સુધી જાઓ, કોઈને આંખોમાં ચિતરાવી જુઓ. એટલે કે તમે સામેવાળી વ્યક્તિને તમારા હૃદયમાં સ્થાન આપો, તમે નમ્ર બનો, વિવેકી બનો અને ઉત્તમ પ્રકારના બનશો તો
આ ગઝલમાં આપણે જોયું કે પથ્થરો, જળ પદાર્થો, અન્ય ચીજ વસ્તુઓથી આકર્ષાઈને નહીં, પ્રતિબિંબોને ઝીલવા નહીં, કારણ કે અરીસાને બાથ ભીડી શકાતી નથી, પણ વ્યક્તિઓને બાથ ભીડી શકાય છે. તો એને તમે તમારા હૃદયમાં ચિતરાવી જો, એવી સરસ મજાની વાત આ ગઝલમાં કવિએ કરી છે.